પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલ એવું કહે છે કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. મતલબ પ્રભુ ઈસુએ, પરમેશ્વરે આ જગત પર પુષ્કળ પ્રેમ કર્યો અને એટલો પ્રેમ કર્યો કે પોતાનો પુત્ર શુદ્ધ આપી દીધો. તો એનો મતલબ ઈશ્વર પૂરા જગતને પુષ્કળ પ્રેમ કરે છે. પરંતુ યુહાન એમના પત્રમાં એવું લખે છે કે જગત અને જગતના વાના પર તમે પ્રેમ ના કરો કે છે, અને જે કોઈ જગત પર પ્રેમ કરે છે તેની પર ઈશ્વરનો પ્રેમ નથી. તો આવું કેવું? એમણે જગત પર પ્રેમ કર્યો અને આપણને પ્રેમ કરવાની ના પાડે છે. તો ઈશ્વર કેમ જગત પર પ્રેમ કરવાની ના પાડે છે? એની પાછળનું કારણ શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 1 મે 2026 સાલ, અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેની સમજણનો આ એક વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, કોણ આપણા પાપનું પ્રાયશ્ચિત છે? અને કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું પ્રાયશ્ચિત છે. અને એનો જવાબ છે ઈસુ ખ્રિસ્ત. જે યુહાનનો પહેલો પત્ર, તેનો 2 અધ્યાય અને તેની 1 અને 2 કલમની અંદર આ વાત લખવામાં આવેલી છે. તો બાઇબલ એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું એકલાનું નહીં પરંતુ આખા જગતનું પ્રાયશ્ચિત છે. હવે પ્રાયશ્ચિત એટલે શું? કોને પ્રાયશ્ચિત કહેવાય? જો એક છે પસ્તાવો. પસ્તાવો એટલે શું કે તમે જે કંઈ કામ કર્યું છે એ કામ તમને બહુ દુઃખદાયી લાગ્યું અને તમને એવું લાગ્યું કે આ કામ મારે નહોતું કરવું જોઈએ, તો મેં બહુ ભૂંડું કરી નાખ્યું, ખોટું કરી નાખ્યું. તો તમને હૃદયમાં બહુ દુઃખ થાય છે. અને ફક્ત દુઃખ થવું એટલું જ નહીં, પરંતુ તમે એને છોડી દો છો કે ના, આવું જિંદગીમાં હું કદી નહીં કરું, અને તમે કરતા પણ નથી ફરી. એને કહેવાય કે તમે પસ્તાવો કર્યો, બરાબર? તો આને કહેવાય કે પસ્તાવો. હવે જે શ્રીમંત માણસ એ જ્યારે નર્કની અંદર પડેલો ત્યારે એ પણ પસ્તાય છે, પરંતુ આ પસ્તાવો પેલો પસ્તાવો નથી. આ પસ્તાવાને તો એવું કહેવાય કે યાર હું કઈ આ જગ્યા પર આવી, આવું ના કર્યું હોત તો. એટલે હવે એની પાસે સુધરવાનો કોઈ મોકો નથી, આવું ના કર્યું હોત તો. પણ અહીંયા તો લખેલું છે પ્રાયશ્ચિત. તો પ્રાયશ્ચિત એટલે શું? તો જ્યારે તમે કોઈ ભૂંડું કામ કરી નાખો છો અને ભૂંડું કામ કરવાના લીધે જે કંઈ અસરો ઊભી થઈ, એ અસરોને નાબૂદ કરવાનું કામ, એ અસરોથી દૂર થવાનું કામ, એ અસરોને ભૂંસી નાખવાનું કામ, એને કહેવાય કે પ્રાયશ્ચિત. સમજી લો કે કદાચ કોઈનું મર્ડર કરી નાખ્યું, કોઈ માણસનું મર્ડર કરી નાખ્યું, અને પછી એને બહુ પસ્તાવો થયો કે મેં આવું કર્યું. એની પત્ની તો વિધવા બની ગઈ, એના છોકરા અનાથ બની ગયા, અને ત્યાર પછી એ માણસ એ પ્રાયશ્ચિત કરે છે. તો પ્રાયશ્ચિતનો મતલબ એવો છે કે એ એના ઘરે જાય છે અને એ બાઈનો જેનો પતિ મરી ગયો છે એની બધી ફરજ અદા કરે છે. બધી ફરજ એટલે પતિ તરીકેની નહીં, પણ એ માણસ હોત તો શું કરત? તો એ ઘરની અંદર ગુજારો કરત, એ લોકોના માટે કમાઈ લાવીને ખવડાવત, પત્નીનું ધ્યાન રાખત, બાળકોનું ધ્યાન રાખત. એ બધું આ માણસ કરે છે. એને બહુ દુઃખ થયું છે. કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ લોભ લાલચ વગર એ માણસ આ રીતે એની સાથે રહે છે અને એ લોકોનું પૂરું કરે છે. એને કહેવાય કે પ્રાયશ્ચિત. એટલે કે એ જે એનાથી ભૂંડું થઈ ગયું, એની સજા છે એ તો અલગ જ વસ્તુ છે, સજાની હું વાત નથી કરતો, પરંતુ એના કારણે જે કરવું પડે છે એ અસરો ના રહે એને માટે જે કરે એ છે પ્રાયશ્ચિત. અને આગળ બાઇબલ શું કહે છે કે પ્રભુ શું પ્રાયશ્ચિત કરે છે? પ્રાયશ્ચિત એટલે આપણે પાપ કર્યું અને પાપને કારણે આપણે ક્યાં જવાના હતા? નર્કમાં. પરંતુ આપણે નર્કમાં ના જઈએ, આપણે નર્કમાંથી બચી જઈએ, એના માટે પ્રભુ ઈસુ એ પ્રયત્ન કરે છે, એ મધ્યસ્થતા કરે છે, એ સતત યહોવા આપણી સાથે રહે છે. પ્લીઝ આને ના જવા દેશો, આ નર્કમાં ના નાખશો ને, મેં એના માટે જીવ આપ્યો છે ને, મેં એના માટે લોહી વેવડાવ્યું છે ને, પ્લીઝ આ ના જવા દેશો. જેણે પસ્તાવો નથી કર્યો, જેણે બાપ્તિસ્મા નથી લીધું, એ મારી આજ્ઞા નથી પડતા, પ્લીઝ એને ના જવા દેશો. આને કહેવાય કે પ્રાયશ્ચિત કર્યું. અને જો વિચાર કરો કે પ્રભુ ઈસુ તમારા અને મારા માટે પ્રાયશ્ચિત કરે છે તમારા કોઈ સગા એવા કે જે તમારા માટે પ્રાયશ્ચિત કરતા હોય, તમારું ભૂંડું થતું ને તો લોકો રાજી હોય, લોકો તો, પરંતુ પ્રભુ શું એમાં રાજી નથી? પ્રભુ શું તમને છોડાવવાનો પ્રયત્ન કરે છે?
તમને નરકમાંથી બચાવવાનો પ્રયત્ન કરે છે. અને એને કહેવાય કે પ્રાયશ્ચિત. આજે પ્રભુ શું તમારા અને અમારા માટે પ્રાયશ્ચિત કરી રહ્યા છે. પછીનો પ્રશ્ન છે બીજો, જો જગત તમારા પર દ્વેષ કરે છે તો તેથી શું પામો? બાઇબલમાં એવું શું ન પામો, આશ્ચર્ય ન પામો એમ. પરંતુ મેં ન શબ્દ કાઢી નાખ્યો એટલે એનો જવાબ આવે શું ખબર એમ. પરંતુ અહીં ખરેખર જે શબ્દ હતો, જો જગત તમારા પર દ્વેષ કરે તો તેથી શું પામો. અને આવી રીતે તમને ખબર છે જે લોકો જૂના છે, પરંતુ નવાના માટે ફરીને એકવાર હું કહી દઉં છું કે આવી રીતે હું પ્રશ્નની અંદર ફેરબદલ કરું છું. આ બાઇબલની અંદર કોઈ ફેરબદલ નથી થતો. બાઇબલ તો એઝ ઇટ ઇઝ જેવું છે એવું જ રહે છે. પણ તમે પ્રશ્નની સાથે બાઇબલ કેટલું ધ્યાનથી વાંચો છો એ આનાથી ખબર પડશે. અને માટે તમે ધ્યાનથી વાંચો, અને જે નાનકડી ભૂલ થઈ જાય છે પરંતુ કેટલું મોટું પરિણામ લાવે છે એનો તમને ખ્યાલ આવે, એના માટે આ રીતે ઘણા કોઈ શબ્દોની ફેરબદલ થતી હોય છે. તો તમે ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે અને તમે આગળ વધશો. તો બાઇબલ કે જો જગત તમારા પર દ્વેષ કરે તો તેથી તમે શું ન પામો, તો કે આશ્ચર્ય ન પામો. એટલે શું છે કે વર્ષોથી આ ચાલતું જ આવ્યું છે, વર્ષોથી ચાલતું આવ્યું છે. તમે જુઓ, સૌથી પહેલું પરિવાર કોણ હતું? આદમ, હવા, કાઈન, હાબેલ. હવે કાઈન દુષ્ટ હતો, હાબેલ સારો હતો. તો દુષ્ટે પહેલાં સારાને સતાવ્યો ને, સતાવ્યો શું આખો મારી ના નાખ્યો એને. આ વર્ષોથી ચાલતું આવ્યું છે, આ થતું જ રહેવાનું છે. એટલે તમારી પર જો દુઃખ પડે છે ને તો કે આશ્ચર્ય શું કરવાનું. એટલે માણસને આશ્ચર્ય શું થાય? એટલે હું તો ઈશ્વરમાં ચાલું છું, હું તો એમની આજ્ઞાઓ પાડું છું, હું તો બાઇબલ વાંચું છું, પ્રાર્થના કરું છું, દાન આપું, સંગતમાં જાઉં છું, પ્રભુ છું, બધું કરું છું, તો મારી પર દુઃખ કેમ? આશ્ચર્ય ના કરો, આવું થવાનું. કેમ કે જો તમે પ્રભુમાં છો તો તમને સતાવવામાં આવશે. આ વર્ષો થયું છે. હજુ તો પેલા 2 બાળકો પેટમાં છે, રિબકાના પેટમાં, એસાવ અને યાકૂબ. જો યાકૂબ સારા હતા, પેટથી જ સતાવણી શરૂ થઈ ગઈ. આના માટે આપણે કોઈ પણ પ્રકારનું આશ્ચર્ય કરવાની જરૂર નથી કે મારી પર દુઃખ કેમ પડે છે, જગત મારો દ્વેષ કેમ કરે છે. એ કરવાના જ કરવાના, કારણ કે આપણે પ્રભુમાં છે ને તો લોકો દ્વેષ કરવાના. પછીનો પ્રશ્ન છે, દરેક આત્મા પર શું ન રાખો? અને એનો જવાબ છે વિશ્વાસ. દરેક આત્મા પર વિશ્વાસ ન કરો. હવે જો અહીંયા જે આત્માની વાત કરી છે ને, એટલે એ આત્મા કોઈ ખ્રિસ્ત વિરોધીનો આત્મા નહીં, એ આત્મા એટલે કોઈ દુષ્ટ લોકોનો આત્મા નહીં, એ આત્મા એટલે જગતના હાલતુ ફાલતુ લોકોની વાત નથી કરી, પરંતુ આ સેવકોની વાત કરવી છે. આ વિશ્વાસી લોકોની વાત કરી કે તમારી પાસે ભલેને સેવકના રૂપમાં આવ્યા હોય, ભલેને વિશ્વાસીના રૂપમાં આવ્યા હોય, પરંતુ તમે એની પર તમે વિશ્વાસ ના કરો કે છે. દરેક આત્મા પર વિશ્વાસ ના કરો. એ લોકોને પારખી જુઓ કે છે. તમે લોકોને પારખો, એ લોકો કેવા છે. મેં એકવાર વાત કરેલી, આજે ફરીને એકવાર વાત કરું કે એક સેવક હતા અને એ સેવકની પત્ની ખૂબ સુંદર હતી. અને એવું લાગે કે જાણે આ સેવકના હાથમાં આ સ્ત્રી કઈ રીતે હશે. અને એમના છોકરાઓને જોઈએ, એમની પત્નીને જોઈએ તો થોડું અજુગતું લાગે. પરંતુ ચલો સેવક છે અને બહુ સારી મિનિસ્ટ્રી કરતા હતા, જેલની અંદર મિનિસ્ટ્રી કરતા હતા. અને એક દિવસ એ લોકો અમારા શહેરમાં આવ્યા. તો અમારા શહેરમાં આવ્યા, ચર્ચમાં ગયા હશે. અને ત્યાં આગળ મારી બહેન હતી, એ પણ ચર્ચમાં બેઠી રહી હતી. એમણે આ લોકોની સાક્ષી સાંભળી. અને શું થયું કે જ્યારે ચર્ચની બહાર એ લોકો નીકળ્યા ત્યારે કોઈ 4, 5, 6 જણા હતા. એ લોકો બધા અંદર વાતો કરતા હતા કે શું કરીશું કે છે કે આપણે તો કોઈ ઘરે બોલાયા નથી, આપણી પાસે કોઈ જગ્યા નથી, હોટલ નથી, તો કંઈ વાંધો નહીં, આપણે એક કામ કરીશું, આપણે જતા રહીશું રેલવે સ્ટેશન, ત્યાં આખી રાત આપણે પ્રાર્થનામાં કાઢી નાખીશું, એટલે આપણો ટાઈમપાસ થઈ જશે અને રાતનો ગુજારો પણ થઈ જશે. તો સવારની વાત સવારે જે પ્રોગ્રામ છે કરીશું. તો મારી બેન સાંભળી ગઈ. હવે મારી બેનની પાસે ફક્ત એક જ રૂમ, રસોડું પણ નહીં. રસોડું ગણો, ડાઇનિંગ રૂમ ગણો, કિચન ગણો, જે બી ગણો, બધું એક જ રૂમ હતું. અને એ રૂમની અંદર આ લોકોનો સમાજ થયો હતો ને, એટલે મારી બેનથી રહેવાયું ને, એમની પાસે કંઈક, જો તમે આખી રાત જાગવાના જ હોય તો તમે મારા ઘરે ચાલો, હું તમારા જમવાની વ્યવસ્થા કરી દઈશ, સુવાની વ્યવસ્થા નહીં થાય એટલી, પણ જો તમે આખી રાત પ્રાર્થના જ કરવાનો છો તો પછી આપણે આખી રાત પ્રાર્થનામાં કાઢીશું, એમાં શું છે. એટલે આપણે ખુશ થઈ ગયા. એટલે મારી સિસ્ટરે મને પણ ફોન કર્યો, મને કે તું પણ આવી જજે ને, આવું છે. સારું, આપણે આખી રાત પ્રાર્થનામાં કાઢીશું. હવે અમે લોકો ત્યાં ગયા અને પછી પ્રાર્થનામાં અમે બેઠા. અને પહેલાં તો આ ભાઈએ એક સંદેશો આપ્યો. સંદેશો આપ્યા પછી આ ભાઈએ પ્રાર્થનાની શરૂઆત કરી. પ્રાર્થનાની શરૂઆત કરીને મારી આંખો બંધ હતી. તો મને દર્શન એવું થયું કે ભાઈના હાથમાં મોટું ખંજર છે અને સીધું મને મારવા માટે આવે છે ખંજર લઈને. મેં તો એકદમ આંખો ખોલી નાખી. તારે ભાઈ તો પ્રાર્થના કરાવતા હતા. મેં ફરી આંખો બંધ કરી, તો ફરી પાછું મને એ દ્રશ્ય દેખાયું.
મેં મને વારંવાર આ દ્રશ્ય કેમ દેખાય છે? આ ભાઈ જાણે ખૂની હોય એવું મને કેમ દેખાય છે? ચલો પછી 12 વાગ્યા રાતના અને કોઈક આવ્યું ત્યાં ઘરે અને કે ચલો તમારે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. લોકો બધા જતા રહે ત્યાંથી. જો રહેવાની વ્યવસ્થા થઈ ગઈ, કોઈ કરી, બહુ સારી વસ્તુ છે. અને એવો કોઈ જગ્યાએ જઈને આરામ કરી શક્યા, એ પણ સારી વસ્તુ છે. પણ મને હૃદયમાં કંઈક ખૂંચ્યું એ કે ભલે તમારી વ્યવસ્થા થઈ ગઈ, કોઈ કે કરી, પરંતુ વ્યવસ્થા ના હોત તો તમે તો પ્રાર્થના માટે નક્કી કરેલું, આખી રાત પ્રાર્થના કરીશું. તો વ્યવસ્થા થઈ ગયા પછી પણ તમારે આ વચ્ચેને વળગી રહેવું હતું. ઈશ્વરે તમને નહોતું કીધું કે તમે આખી રાત પ્રાર્થના કરો, તો તમે તમારી જાતને બાંધેલી આ જાતની માનતા કહે તમારે પછીને પૂરું જ કરવું હતું. એટલે મને સેવક તરીકે અયોગ્ય લાગી. ત્યારબાદ શું થયું કે એમનો એક ખાસ માણસ હતો અને એ ખાસ માણસ એ ગુજરાતી નીકળ્યો અને ખાસ તો મારો ઓળખીતો નીકળ્યો. અનેક દિવસો અમે લોકો ભેગા થયા અને વાત પરથી વાત નીકળીને એમણે કીધું કે આ નામનો માણસ વડોદરામાં આવેલો. મેં કહું હા આવેલો. મેં હું તમને બહુ સારી રીતે મળેલો. મને કેવું લાગ્યું? મેં કહ્યું એ બધી વાત છોડો, તમે કંઈથી ઓળખો? તો કે હું તો એમનો ખાસ રાઇટ હેન્ડ રહી ચૂકેલો છું, પણ કે હવે નથી એમની સાથે. મેં કેમ? તો કે બહુ જબરદસ્ત વ્યક્તિ છે, એણે તો એની બૈરીનું મર્ડર કરેલું છે. અને કે એમની બૈરી તેમની સાથે હતી, તો કે બીજી છે કે છે. એટલે મને પેલી અસમાનતા બધી દેખાઈ. તો હા, કેમ આવું હતું, કેમ આવી પરિસ્થિતિ હતી અને મને કેમ આવું દર્શન થતું હતું. પણ ઈશ્વરમાં દેખાડવા માગતા હતા કે આ માણસ યોગ્ય નથી, આ માણસ તો ખૂની છે. આવું બોલો છાપ કેવી હતી? વિશ્વાસી તરીકે જેલ મિનિસ્ટ્રી કરતા હતા અને ભારતની લગભગ કોઈ પણ જેલમાં જઈ શકે ને એવું કદાચ એમની પાસે કોઈ લાઇસન્સ કે સર્ટિફિકેટ હતું કે કોઈ જગ્યાએ એમને ના પાડે આવી કંઈક વ્યવસ્થા હતી. પરંતુ એ મૂળ માણસ કેવો હતો? ખરાબ હતો. બાઇબલ એવું કહે છે કે દરેક આત્મા પ્રથમ વિશ્વાસ ના કરો. એટલે જે દૂરના છે, અન્ય જાતિના છે, એવા લોકોની વાત નથી કરતા. ખ્રિસ્તીઓની જ વાત કરી, વિશ્વાસીઓની જ વાત કરી, સેવક લોકોની વાત કરી. એવા દરેક પર કે તમે વિશ્વાસ ના કરો કે છે. આપણે દરેક પર વિશ્વાસ ના કરી શકીએ. એ લોકોને પારખવાની આપણે જરૂર છે. પછીનો પ્રશ્ન છે, જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે નિહાળ્યું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારા હાથે સ્પર્શ કર્યો, તે શું? તો એ છે જીવનનો શબ્દ. જીવનનો શબ્દ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે જ્યારે યોહાન આ પત્ર લખે છે તો યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના ખાસ શિષ્ય રહી ચૂકેલા હતા. અને યોહાન, પિત્તર, યાકૂબ, આ 3 પ્રભુ ઈસુના ખાસ શિષ્યો, એ લોકો એકવાર તાબોર નામના પહાડ પર જાય છે, જે બહુ ઊંચો પહાડ છે. અને ત્યાં જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર થાય છે. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ચહેરો જુએ છે, એમના સુરતની જેમ પ્રકાશો ચહેરો જુએ છે. અને એ લોકો જુએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કપડાં અજવાળાની જેમ ચમકતા હતા, જાણે કપડાની અંદર પ્રકાશ હોય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા તો મૂસા અને એલિયા આત્મામાં આવેલા. આ બધું જે જુએ છે તો આ લોકો કહે છે કે ભાઈ જોરદાર. અને આકાશમાંથી એક વાણી થાય છે, આ મારો વાલો પુત્ર છે જેનામાં રહીને હું પ્રસન્ન છું, કહે છે. તો આ યોહાન એ લખતી વખતે બધું યાદ કરે છે કે ભાઈ જે આરંભથી હતું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલેથી હતા, કે છે. જે અમે સાંભળ્યું, એમના વિશે અમે સાંભળ્યું, અમે અમારી આંખે એમને નિહાળ્યું, કહે છે. આને કહે છે અમારા હાથ એમને સ્પર્શ કરેલો હતો, કહે છે. એટલે કે અમે ખાલી હવામાં વાતો નથી કરતા, અમે તો પ્રત્યક્ષ એમને જોનારા લોકો છે, કે છે. અમે જેવા તેવા લોકો નથી. પછીનો પ્રશ્ન છે, ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે તે કોણ છે? તેનો જાત છે દેવથી જન્મેલો. હવે જો દેવથી જન્મેલો, તો દેવથી જન્મેલો એનો ખરો અર્થ થાય છે કે દેવે એના પૃથ્વી પર મોકલ્યો છે. બની શકે આ વાત તમને કદાચ અજુકતી લાગે, કદાચ તમને ખ્યાલ ના હોય, તો તમને માનવામાં પણ તમને કદાચ એવું લાગે કે આ વસ્તુ ખરેખર સાચી છે કે પછી એમને ખોટું શીખવાડવામાં આવે છે. પરંતુ માથીનો 13મો અધ્યાય તમે વાંચજો અને 24મી કલમથી લઈને 30મી કલમ સુધી વાંચજો. ત્યાં પ્રભુ શું એક દૃષ્ટાંત આપે છે. આ દૃષ્ટાંત એવું છે કે વાવનાર એ વાવે છે અને ઘઉં વાવે છે અને પેલા નોકરો બધા ઊંઘતા હતા એટલામાં દુશ્મન આવે છે. અને દુશ્મન આવીને શું કરે છે કે ઘઉંની અંદર કડવા દાણા રોપીને જતો રહે છે. અને પછી છે ને ઊંબીઓ આવે છે, એટલે કે ફણગા ફૂટે છે. હવે ફણગા ફૂટે છે ને તો પેલા નોકરો જોવે છે, એટલે આપણે તો ઘઉં રોપેલા, આ કડવા દાણા કઈ જાય ગયા. એટલે માલિકને વાત કરી, માલિક તમે તો ઘઉં નહોતા રોપ્યા? કે અમે તો ઘઉં જ રોપેલા, તમને તો કડવા દાણા દેખાય છે, કહે છે. તો કહે છે કે કોણ કર્યું છે આમ? તો માલિક એવું કહે છે કે આખું દુશ્મને કર્યું છે. તો નોકરો કહે છે કંઈ વાંધો નહીં, અમે કડવા દાણાને ઉખેડીને ફેંકી દઈએ. તો માલિક શું કે ના, બંનેને સાથે વધવા તો, કહે છે. કદાચ તમારાથી ભૂલ થઈ જાય તો, અને તમે કડવા દાણા ઉખેડતા તમે ઘઉં પણ ઉખેડી નાખો તો
ભૂલ થવાની શક્યતા છે, એવું ના કરશો. બંનેને સાથે વધવા દો. એનો મતલબ જો કે જ્યારે એ ફણગા ફૂટે છે ને ત્યારે ઘઉં અને કડવા દાણા બેવ સેમ ટુ સેમ દેખાતા હશે, પણ કે કાપણીના સમયમાં કે છે આપણે શું કરીશું, પહેલાં કડવા દાણાને કાઢીશું, એને આગમાં નાખીશું અને ઘઉં આપણી વખારોમાં ભરીશું કે છે. તો કે હા, એ બરાબર છે. તો શું કાપણી વખતે ભૂલ ના થાય? ના, કાપણી વખતે ભૂલ ના થાય. કેમ? કારણ કે જે ઘઉં રોપેલા હોય ને એની પર તો ઘઉં લાગેલા જ હોય, અને કડવા દાણા પર ઘઉં લાગે, ભૂલથી બી ના લાગે. પછી શું થયું કે શિષ્યો પ્રભુને પૂછ્યા, પ્રભુ આ તમે શું કીધું, આ દ્રષ્ટાંત શાની પર હતું? તો કહે છે કે ખેતર છે ને આ જગત છે, એટલે કે આ પૃથ્વી છે. અને કહે છે કે જે વાવનાર છે ને એ તો કે મનુષ્ય પુત્ર, એટલે કે હું પોતે છું, પ્રભુ એવું કહે છે. અને કહે છે કે જે રાજ્યના ઘઉંના દાણા એ તો રાજ્યના સંતાન છે, અને કડવા દાણા એ શૈતાનના સંતાન છે. જેનો સ્વભાવ શૈતાન જેવો છે એની વાત નથી કરી. કડવા દાણા ડાયરેક્ટ દાણાની બીજની જ વાત કરી. એ બીજ શૈતાનનું છે. શૈતાન પણ આ પૃથ્વી પર બાળકો પેદા કરે છે, એ પણ પેદા કરી શકે છે, એ પણ એની અંદર પોતાનો આત્મા મૂકી શકે છે. યહૂદા ઇસ્કરિયોત શૈતાનથી હતો. દુનિયાનો સૌથી પહેલો જન્મેલો વ્યક્તિ કાઈન દુષ્ટનો હતો. આ બધું બાઇબલમાં સ્પષ્ટ લખ્યું છે. બાઇબલ એવું કહે છે માથી 15:13 અંદર કે જે રોપા મારા આકાશમાંના બાપે નથી રોપ્યા ને એને ઉખેડી નાખવામાં આવશે. એટલે એવા પણ રોપા છે કે જેને આકાશમાંના બાપે નથી રોપ્યા, શૈતાને રોપ્યા છે. બહુ ઢગલો કિસ્સા છે. વાત હું તમને સીધી સાદી વાત કરું. બાઇબલ એવું કહે છે યશાયા 48:10 વાંચજો કે હું મારું માન કોરેલી મૂર્તિને નહીં આપું. એટલે ઈશ્વર જે કામ કરે ને એમાં ઈશ્વરનું નામ પ્રગટ થવું જોઈએ તો જ ઈશ્વર કામ કરે, બાકી ઈશ્વર કદી પણ કામ ના કરે. જ્યાં ઈશ્વરના નામ સિવાય બીજા કોઈનું નામ આવતું હોય ને તો પ્રભુ કદી પણ ત્યાં કામ નથી કરતા. આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે કોઈ અન્ય દેવ દેવતા પાસે કોઈ બીજી જગ્યાએ જઈને માને કે મને બાળક આપો અને બાળક થાય, શું પ્રભુ એમને બાળક આપે? અને બાળક આપે તો શું એ પ્રભુનું નામ ઊંચું કરે? ના કરે. તો એવી જગ્યા પર પ્રભુ આપે જ નહીં, છતાં મળે છે તો કોણ આપે છે? આ તમારે સમજવાની જરૂર છે. કેટલા બધા લોકો છે ને માઉન્ટ મેરી પાસે પણ માગે છે અને ત્યાંથી પણ લોકોને બાળકો થાય છે. એ ઈશ્વરના બાળકો નથી. ધ્યાનથી સમજો. જો તમારી આસપાસ કે તમારા પોતાના ઘરમાં હોય ને તેનો વ્યવહાર જોઈ લેજો. કાં તો આવા બાળકો અપંગ જન્મે, કાં તો એ લોકોનો સ્વભાવ એટલો દુષ્ટ હોય ને મા બાપ કંટાળે જાના કરતાં ના હોત તો સારું, એવું થઈ જાય. અને એવું ના હોય તો એટલા બધા ખર્ચા કરાવે, બીમાર પણ કરે અને માણસ કંટાળી જાય કે આવું કેવું બાળક છે, અકાળે મરી પણ જાય, કંઈ કહેવાય નહીં. એટલે બહુ ધ્યાનથી સમજો કે શૈતાન પણ બાળકો આપી શકે છે. તો બાઇબલ એવું કહે છે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે, એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે કોણ છે? તો કે દેવથી જન્મેલો. તો પ્રભુ પર કોણ વિશ્વાસ કરી શકે છે ખબર? એ જ લોકો જે દેવથી જન્મેલા છે. અને વિશ્વાસનો ખરો અર્થ હું તમને કહું. શું શૈતાન પ્રભુ પર વિશ્વાસ નથી કરતો? શું માનતો નથી કે આ જ ઈસુ છે, આ જ ખરા દેવ છે? નથી ખબર એને? બધા દુષ્ટાત્માને ખબર છે. પણ વિશ્વાસનો અર્થ આ નથી. વિશ્વાસનો અર્થ કે જે લોકો વિશ્વાસના કામ કરીને બતાવે છે એવો વિશ્વાસ. તો એવો વિશ્વાસ જે લોકો કરે છે ને એ જ બધા દેવના દીકરા છે કે દેવથી જન્મેલા લોકો છે. પછીનો પ્રશ્ન છે જગત પર અથવા જગતના વાના પર શું ન રાખો, અને છે પ્રેમ ના રાખો. તો કેમ? પ્રભુએ તો જગત પર પ્રેમ કર્યો, તો આપણને કેમ ના પાડે છે કે જગત પર પ્રેમ ના કરો? કેમ આપણને કહે છે જગતના વાના પર પ્રેમ ના કરો? પ્રભુએ જે જગત પર પ્રેમ કર્યો ને એ આખો ભાવાર્થ અલગ છે. એમણે જગતના માણસો પર પ્રેમ કર્યો, વ્યક્તિઓ પર પ્રેમ કર્યો, માણસ જાત પર પ્રેમ કર્યો, એ લોકોના માટે પોતાનો જીવ આપી દીધો. પરંતુ જ્યારે યુહાન લખે છે કે તમે જગત પર પ્રેમ ના કરો, એટલે જગતની વાતો આવી જાય છે, જગતના આકર્ષણો આવી જાય છે, જગતના કામો આવી જાય છે. વ્યભિચાર, ચોરી, ઈર્ષા, દેખાય, કપટ, છીનાળો વગેરે આ બધા કામો આવી જાય છે. જગતના વાના એટલે કે મોબાઈલ છે, ટીવી છે, ફ્રીજ છે, આ બધા પર પ્રેમ ના રાખો. જો તમારા ઉપયોગમાં આવે છે તમે ઉપયોગમાં લો, કોઈ વાંધો નથી, પણ તમે એની પર પ્રેમ ના કરો. આજે સૌથી વધારે જો લોકોને પ્રેમ હોય તો મોબાઈલ પર. મોબાઈલ મૂક્યો નથી કે ફરી હાથમાં લીધો નથી, મૂક્યો નથી કે લીધો નથી. માણસ ઘરથી બહાર નીકળીને બાય ચાન્સ 2 કિલોમીટર બી દૂર જતો રહે એ મોબાઈલ પાછો પલટીને આવે, મોબાઈલ લાવો, મોબાઈલ લાવો. એટલો બધો પ્રેમ છે.
એને જગતના વાના વગર ચાલતો નથી. બહુ ગરમી છે, એસી કરો. એસી પર પ્રેમ છે. કાંઈ નથી તો ચાલે હોય, મને કોઈ વાંધો નથી. તમે ખરીદો તોય મને વાંધો નથી. તમે એનો ઉપયોગ કરો, મને કોઈ વાંધો નથી. તમારી પાસે સંસારના બધા પ્રસાધનો હોય, કોઈ વાંધો નથી, તમે એનો ઉપયોગ કરો. પણ એની પર પ્રેમ, એના વગર ના ચાલે તમને તો ખોટું છે. વોશિંગ મશીન બગડ્યું તો હાથથી કપડાં ધોઈ નાખો ને, પણ જ્યાં સુધી 3-4 દિવસ સુધી રિપેર ના થાય ત્યાં સુધી તમે કપડાં મૂકી રાખો, એ કેવું ગાંડ પણ. એ તમે એને પ્રેમ કરો છો, તમને એના વગર ચાલતું નથી. ટીવી બગડ્યું, તમે ઊંચા નીચા થઈ ગયા, ના તાત્કાલિક એને પહેલાં રિપેર કરો. અને 4-5 દિવસ પછી કરાવજો, શાંતિથી ફુરસત મળે ત્યારે કરાવજો, રજાના દિવસે કરાવજો. પણ તમને નથી ચાલતું, તમે એને પ્રેમ કરો છો તો ખોટું છે. અને માટે ઈશ્વર ના પાડે કે જગત આવવાના પર પ્રેમ ના કરો. કેમ? જે જગત અને જગતના વાના પર પ્રેમ કરે છે ને, તેની પર ઈશ્વર પ્રત્યેનો પ્રેમ નથી. અને જગતના વાના શૈતાનથી છે. શૈતાને માણસે જો આ મોબાઈલ છે, ટીવી છે, નથી એમાં વ્યસ્ત કરી દીધા. માણસ કેટલો બધો વ્યસ્ત થઈ ગયો છે એમાં, એ બીજું કશું કરી જ નહીં શકતો. તમે આજે માણસો કોઈ 1 કલાક બાઇબલ વાંચીને બતાવે, 1 કલાક, પણ તમે એનો કોઈ 1 કલાક મોબાઈલ જો, 1 કલાક શું 24 કલાક જોઈને બતાવે તમને. અને માટે આ બધી ભૂંડી વાતો છે. જગતના વાના પર પ્રેમ નહીં કરવો જોઈએ. પછીનો પ્રશ્ન છે, જ્યારે આપણે દેવ પર પ્રેમ રાખીએ છીએ અને તેની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે એ પરથી આપણે જાણીએ છીએ કે આપણે કોના ઉપર પણ પ્રેમ રાખીએ છીએ. અને એનો જવાબ છે દેવના છોકરા પર. જ્યારે તમે દેવ પર પ્રેમ રાખો છો, સાથે સાથે તમે એમની આજ્ઞાઓ પણ પાળો છો, તો એ પરથી તમને ખબર પડે છે કે તમે દેવના છોકરા પર પણ પ્રેમ કરો છો. દેવના છોકરા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરા જ, પણ દેવના છોકરા એટલે જેટલા તમારે જેમ વિશ્વાસમાં ચાલે છે ને, એ બધા પર તમારે પ્રેમ કરવાનો. આજે ચર્ચની અંદર એકબીજાને ના બનતું હોય તો ના ચાલે. એ માણસ ઈશ્વરની આજ્ઞા પાળતો જ ના હોય. કારણ કે ઈશ્વરની આજ્ઞા શું છે? તમે એકબીજા પર પ્રેમ રાખો. ત્યારે તમને ખબર પડે કે તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળો છો. જ્યાં તમે એકબીજાને પ્રેમ કરતા હોય, અને જો તમે એકબીજાને પ્રેમ ના કરી શકતા હોય તો સમજી લેવાનું કે તમે ઈશ્વરની આજ્ઞા પાળતા નથી. પછીનો પ્રશ્ન છે, કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી, પણ કોણ તમને સર્વ બાબતો વિશે શીખવે છે? અને એ છે અભિષેક. આ અભિષેક વસ્તુ બહુ જોરદાર છે. આજે પેન્ટિકોસ્ટલ જે પોતાને કહેવડાવે છે, પેન્ટિકોસ્ટલ એટલે 50માનો દિવસ, અને 50માના દિવસે પવિત્ર આત્મા ઉતરે છે. એટલે જે લોકો પવિત્ર આત્માની વાતો બહુ કરે છે ને, એ લોકોના જીવનમાં કેવું છે, એ લોકોની મિટિંગો હોય, પાસ્ટર જોશોસ્ટિક નાચતો હોય, કૂદતો હોય, અને પ્રાર્થના કરાવે ને એમાંય બૂમો પાડતા હોય, અને ઘણા બધા લોકો છે ને ધ્રુજતા હોય, આખા આમ ધ્રુજતા હોય, ઘણા બધા લોકો પડી જતા હોય, અને પાસ્ટરે જોઈને તરત બૂમો પાડે, તમારી પર અભિષેક આવેલો, તમારી પર અભિષેક આવેલો છે, અભિષેક લઈ લો, પરમેશ્વરનો અભિષેક લઈ લો. પણ અભિષેક એટલે શું? અહીં તો બાઇબલ એવું કહે છે કે અભિષેક તમને શીખવાડે છે. અભિષેક એટલે કોઈને ધ્રુજતા કરી દેવાય નહીં. અભિષેક એટલે કોઈને ડગમગાઈને પાડી નાખવા એ નહીં. અભિષેક ખરેખર છે શું? અભિષેકનો મતલબ એવો થાય છે કે જે કામ માટે ઈશ્વર તમારી પસંદગી કરે છે, એ કામ કરવાનો તમને અધિકાર આપવો, અને એ કામ કરવાનું તમને સામર્થ્ય આપવું, એને કહેવાય કે અભિષેક. શાઉલને ઈશ્વરે રાજા બનાવ્યો, પણ રાજા બનાવતા પહેલાં શમૂએલે કીધું કે શાઉલનો રાજા તરીકે અભિષેક કર. એલિયાને કીધું કે એલિશાનો તારી જગ્યા પર પ્રબોધક તરીકે અભિષેક કર. યેહૂનો રાજા તરીકે અભિષેક કર. તમે આખા બાઇબલમાં જો કઈ જગ્યાએ અભિષેકની વાત છે. જેટલી જગ્યાએ અભિષેકની વાત છે ત્યાં આગળ કોઈને ને કોઈની ઈશ્વર કોઈને કોઈ કામ માટે પસંદ કરેલા છે, એનો જ અભિષેક થયો છે. અને જેનો અભિષેક થયો છે એ લોકો નાચ્યા નથી, કૂદ્યા નથી, ડગમગાયા નથી, પડ્યા નથી, એવું કશું નથી થયું. એને કહેવાય અભિષેક. તમે સમજો કે તમે એન્જિનિયર થઈ ગયા, અને તમે એન્જિનિયર થઈ ગયા એટલે તમે કોઈ પણ કંપનીમાં જઈને તમે મશીન બનાવવા લાગી જાઓ ને, એ ના ચાલે. તમને એવી રીતે કોઈ બેસાડે નહીં કંઈ. આના માટે ધ્યાન રાખો કે જ્યારે તમે કોઈ જગ્યાએ કંપનીમાં જાઓ છો તો એની પહેલાં કંપનીવાળા તમારો તમે ઇન્ટરવ્યૂમાં પાસ થાઓ. ઇન્ટરવ્યૂમાં પાસ થયા પછી એ પગારની વાત કરે, કામના કલાકોની વાત કરે, તમને પણ પસંદ આવે, પછી તમે એગ્રી થાઓ, ત્યારે તમને એક ઓફર લેટર મોકલે, અને ત્યાર પછી એપોઇન્ટમેન્ટ લેટર આવે ને એ બધું જ્યારે પૂરું થાય એ બધું શું દેખાડે છે કે કંપની તમને અધિકાર આપ્યો, હા ભાઈ આવો અને અમારી કંપનીમાં તમે આ કામ કરો. તો એને કહેવાય કે અભિષેક. એટલે ઈશ્વર પણ જ્યારે કોઈને અભિષેક કરે છે
તો એની પાસે કોઈક ને કોઈક હેતુ હોય છે, કોઈક ને કોઈક કામ હોય છે. અને એ અભિષેક એ પવિત્ર આત્માથી થાય છે. અને એ અભિષેક માણસને અંદરથી શીખવાડે છે તારે શું કરવાનું. જો એલિશા છે ને, એ તો ખેતર ખેડતા હતા, એના મતલબ ખેડૂત હતા, પરંતુ પેલો પ્રબોધક બની ગયા. તો એમને પ્રબોધકનું શિક્ષણ કોણ આપ્યું? કોઈ નહીં. અભિષેક થયો ને એટલે અભિષેક શીખવાડવા લાગે. અને માટે અભિષેક થાય ને એ અંદરથી શીખવાડે છે. અને શીખવાડવાનું કામ પવિત્ર આત્માનું છે. એ જ આપણા અભિષેક. પછીનો પ્રશ્ન છે, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, કેમ કે જગતમાં શું ઘણા નીકળ્યા છે. દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, કેમ કે જગતમાં શું ઘણા નીકળ્યા છે. અને એ છે જૂઠ્ઠા પ્રબોધકો. એટલે કે જૂઠ્ઠા પ્રબોધકો, પહેલાં જ મેં વાત કરી ને, કેમ વિશ્વાસ નહીં કરવો જોઈએ? કારણ કે જૂઠ્ઠા લોકો નીકળ્યા છે. એટલે તમે ગમે તેને, એ લોકો પાસ્ટર બનીને જ આવે, પ્રબોધક બનીને જ આવે, પ્રેરિત બનીને જ આવે, સુવાર્તિક બનીને જ આવે, હાથમાં બાઇબલ લઈને જ આવે. એક ભાઈ હતો અને એ મોટી મોટી વાતો કરે, બાઇબલ લઈને જ આવે અને આઈને સીધું ચાલુ જ પડી જાય, સાક્ષી આપે, કોઈ પણ લગર વગેરે હોય, સાક્ષી આપે. પણ હું તો કે આ જગ્યા પર રહું છું, છેક ભાવનગરની પાસે ગામનું નામ આપે, હું તો ત્યાં રહું, ત્યાંથી ચાલતો આવ્યો છું, મારી તો બંને કિડનીઓ ફેલ થઈ ગયેલી, હું તો કે ઘોડા પર બંદૂક લઈને ભાગું કે છે, અને ઘોડા પર ઊભો ઊભો કે શિકાર કરું કે છે, શિકાર લાઈન કહું, દારૂ પીવું, આ મારી જિંદગી હતી. પણ એમાં ને એમાં મારી બંને કિડનીઓ ખલાસ થઈ ગઈ, હું તો મરવાનો હતો. એવા સમયે રાત્રે મને ઈશ્વર દર્શન આપ્યું, ઈશ્વર મારી પાસે આવ્યા અને મારી પાસે આવીને ઈશ્વરે તો મને કહ્યું તારે બંને કિડની સરખી કરી આપું છું, મારું કામ કરશે. એટલે પછી હવે હું ઈશ્વરનું જ કામ કરું છું. હું બધી જગ્યાએ ચાલતો જ ફરું છું, ઘોડો બોડો બધું મૂકી દીધું મેં. હવે સરસ સાક્ષી આપે, માણસ ખુશ થઈ જાય. હવે બહુ થાકી ગયો છે, પણ હવે મારે પાછું ભાવનગર જવું છે. અને મારે તો કહે છે કે અમેરિકાનો વિઝા એને પડેલો છે, મારે તો અમેરિકા જવાનું છે. તો તમે મને એક કામ કરો ને, મને જવાનું ભાડું આપો ને, કંઈ 50 રૂપિયા થશે, 100 રૂપિયા થશે, 500 રૂપિયા થશે, જેવું ઘર ને એ રીતે પૈસા માગી લે. અને પાછા નામને એડ્રેસ લઈ લે, હું તમને મની ઓર્ડર કરી દઈશ એવું કહે. હવે આ વાત મારા જાણવામાં આવી. અને એકવાર તો મારા ઘરે પણ આવ્યો, મેં તમને ખખડાઈને મોકલ્યો, મેં કેમ ઈશ્વરને લોકોને છેતરો છો તમે. અને એકવાર તો એવું થયું અમદાવાદની અંદર, એ ભાઈ પૈસા લઈને આવી રીતે દારૂ પીને પડેલો બેભાન અવસ્થામાં, અને બાજુમાં ફૂટપાથ પર બાઇબલ પડેલું. એક છોકરો જોઈ ગયો, એણે એક લાગતા ઓળખતાને વાત કરી કે ભાઈ આપણી સોસાયટીમાં જે ભાઈ આવેલો એ તો આવી રીતે પડેલો છે દારૂ પીને. એટલે કે સારું, ખાલી બાઇબલ લઈ લે અને ત્યાં જ બેસ. અને હોશમાં આવ્યો એટલે મને કહે, આ જેવો હોશમાં આવ્યો એટલે પેલા ભાઈને ફોન કરીને બોલાવ્યો. પેલા ભાઈ જઈને 2 લાફા ઠોકી દીધા. પ્રભુનું નામ બદનામ કરે છે. આવા લોકો છે પૃથ્વી પર. એટલે બાઇબલ કહે છે કે તમે દરેક આત્મા પર વિશ્વાસ ના કરો કે છે, કારણ કે જૂઠ્ઠા પ્રબોધકો ઘણા ઊભા થયા છે. અને પછીનો આજનો છેલ્લો પ્રશ્ન છે, આપણે ભાઈઓ પર પ્રીતિ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે શામાં આવ્યા છે. તેનો જવાબ છે જીવનમાં આવ્યા છે. આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ. ભાઈ પર જ પ્રેમ ના હોય તો એ માણસ સ્વર્ગમાં જવાને યોગ્ય છે? કારણ કે સ્વર્ગમાં કશું જ નથી, સ્વર્ગમાં ફક્ત પ્રેમ છે. અને જો એ માણસ સ્વર્ગમાં જવા ચાહતો હોય તો એના પૃથ્વી પર પ્રેમ કરવો પડશે. જો પૃથ્વી પર પ્રેમ નથી તો સ્વર્ગમાં શું ખાક પ્રેમ કરી શકશે? એટલે તમારે લાયકાત અહીં કેળવવાની છે. અમેરિકા જવું હોય ને, ત્યાં જઈને વિઝા ના કાઢવા જવાય, અહીં ઘરેથી કાઢીને જવું પડે વિઝા. તમે કહો ડોનાલ્ડ ટ્રમ્પને હું ત્યાં એને વિઝા કઢાવી લઈશ, મને એકવાર બોલાવી લો, ના બોલાવે. સ્વર્ગના માટે તમારા પૃથ્વી પર તૈયાર થવાનું. આ પૃથ્વી પર તમારે એકબીજાને પ્રેમ કરવાનો છે. અને જો પૃથ્વી પર તમે એકબીજાને પ્રેમ નહીં કરવાનું તો તમે સ્વર્ગમાં નહીં જઈ શકો. તમે પ્રભુને કહો પ્રભુ ત્યાં એનું બદલાઈ જઈશ, બસ ત્યાં એને બધાને પ્રેમ કરીશ, ના ચાલે. આ પૃથ્વી પર તમારે પહેલાં પ્રેમ કરવાનો છે. અને માટે પોતાની જાતને તૈયાર કરો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.